અંકલેશ્વર સિનિયર સિટીઝન બાગમાં મહાકાય જળ ધરાશયી થતા જવાહર બાગમાં દિવાલ ધરાશયી થઈ જવા પામી હતી। અંકલેશ્વર તાલુકામાં મોસમનો છેલ્લો 32 કલાકમાં મોસમનો 15% વરસાદ વરસવાની સાથે મોસમનો કુલ વરસાદ 56.31% સાથે 437 મિલીમીટર વરસાદ ચાલુ સિઝનનો નોંધાયો છે। છેલ્લા 2 દિવસથી પડી રહેલા અનારાધાર વરસાદને લઈ ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ વચ્ચે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સિનિયર સિટીઝન બાગમાં મહાકાય ઝાડ ધરાશાયી થઈ ગયું હતું। જોકે બાગમાં કોઈ ના હોવાથી ખુવાડી તળી હતી તો સિનિયર સિટીઝન સામે આવેલ જવાહર બાગમાં વરસાદી પાણીનો 1.5 થી 2 ફૂટ ભરાવો થયો હતો। એટલું જ નહીં, તાજેતરમાં જ અંકલેશ્વર હોસ્પિટલ અને જવાહર બાગ વચ્ચે સંરક્ષણ દિવાલ ઊભી કરવામાં આવી હતી, જે દિવાલ અનરાધાર વરસાદમાં ઘસી પડી હતી અને જવાહર બાગમાં રહેલા ઝાડના ટેકે લટકી પડી છે। અહીં હાલ ગોરમા દરમિયાન કુંવાણિકા આવતી હોય છે તો હોસ્પિટલમાં દર્દીઓ અને અહીં ચાલતી હંગામી શાળાના બાળકો હોય છે, ત્યારે દિવસ સાથે હોસ્પિટલની દિવાલમાં પણ દરાર પડી હતી। હજુ મોસમમાં પ્રથમ વરસાદ જ પાલિકા સંચાલિત બાગની નવનિર્મિત પામેલી દિવાલ ઘસી પડતા કામગીરી પ્રત્યે સવાલ ઉઠ્યા હતા।